नमस्कार। फूल खुशियों के बाटे અદ્યતન ભૌતિક માળખાકીય સુવિધાઓથી સજ્જ છે। નવીન કોર્ટ ભવન મળતા ન્યાયની પ્રક્રિયા વધુ ઝડપી બનવાની સાથે લોકોને અત્યાધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે। તેમણે લોકોને ઝડપી અને સરળ ન્યાય અપાવવામાં વકીલો અને ન્યાયાધીશશ્રીઓની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું। વધુમાં તેમણે જણાવ્યું કે નવી ન્યાય ભવનના નિર્માણથી લોકોને ઝડપથી ન્યાય મળશે। નાગરિકો કોર્ટને વિશ્વાસથી જુએ છે અને લોકો કોર્ટને ન્યાય મંદિર તરીકે જુએ છે, ત્યારે વકીલો પાસે આવતા વ્યક્તિઓ આશા અને વિશ્વાસથી આવતા હોય છે, તેથી તેમને વ્યવસ્થિત સાંભળી વકીલો તેમની ફરજ નિભાવે। આ નવીન કોર્ટ બિલ્ડિંગમાં પ્રિસાઇડિંગ ઓફિસર શ્રીની ચેમ્બર, મધ્યસ્થી કક્ષ, વકીલ બાર, ઈ સેવા કેન્દ્ર, ચિલ્ડ્રન રૂમ, મેડિકલ ફેસિલિટી, કોર્ટ રૂમ, લેડીઝ વિટનેસ રૂમ, સેન્ટ્રલ રેકર્ડ રૂમ, કોન્ફરન્સ રૂમ અને લાઇબ્રેરી જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે। આ પ્રસંગે મહીસાગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમતી એમ.એન. ગડકરીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા અને વીરપુર પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી ડી.એમ. પરમારે આભાર વિધિ કરી। આ પ્રસંગે વીરપુર બાર એસોસિએશન પ્રમુખ શ્રી એલ.એન. સોલંકી, પ્રિન્સિપાલ જજ ઓફ ફેમિલી કોર્ટના જજ શ્રી ટી.એચ. દવે, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સેક્રેટરી શ્રી જે.એમ. બિહોલા, લુણાવાડા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી પી.સી. સોની, લુણાવાડા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એમ.એમ. પરમાર, બાલાસિનોર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી કે.એન. અંજારિયા સહિતના વકીલશ્રીઓ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર જયેશ ડામોર, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ, મહીસાગર। જ્યુડિશિયલ આભાર। ત્યાર પછી મહેરબાન પ્રિન્સિપાલ પડા શ્રી પી મહેરબાન વીએસ પટેલ તૈયાર રહે। સાર્થક કરી બતાવ્યું છે તો જ ખરેખર આજનો દિવસ સાર્થક થયો ગણાય। નવી ઇમારત અને નવી in Virpur Bar Association. District Government Leader Mr. S.R. Damor. મને ખૂબ ગર્વ છે કે આજે આપણે ન્યાયિક સુવિધાનો ઉદ્ઘાટન માટે અહીં એકઠા થયા છે। હું દરેક સ્ટેક હોલ્ડરને અભિનંદન આપું છું। દરેક સ્ટેક હોલ્ડર જેને આ પ્રોજેક્ટને વાસ્તવિકતામાં બનાવવામાં એક મહત્ત્વનો ભાગ ભજવ્યો છે। તાલુકાના લોકો, ન્યાયાધીશો, વકીલને પણ અભિનંદન આપું છું, કારણ કે કોર્ટ આ નવી ઇમારતમાં આવી રહી છે અને મને વિશ્વાસ છે કે આ નવી ઇમારત તેની સાથે નવી ઉર્જા લાવશે અને દરેક વ્યક્તિનું વધુ સમર્પણ, પ્રતિબદ્ધતા અને કાર્યદક્ષતા સાથે તેમની ફરજો બજાવશે અને દરેક સ્ટેક હોલ્ડરને, એક લિટિગન્ટને પૂરતો ન્યાય મળી રહેશે એવી મારી આશા છે આ નવા સંકુલથી। Intellectual property, arbitration matters, service. શાબ્દિક સ્વાગતની વાત આવે છે ત્યારે કહેવાનું મન થાય છે સાહેબ કે પ્રણવ ત્રિવેદી સાહેબ શ્રી, મહેરબાન એડમિનિસ્ટ્રેટિવ જજ શ્રી, જજ ઓફ ગુજરાત હાઈકોર્ટ, માનનીય પ્રિન્સિપલ સીએસ સાહેબ શ્રી,